એ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે પ્રવૃત્તિઓ કરશું, જેમાં પ્રશ્ન નંબર 1, સરખા અક્ષર નીચે લાઈન કરો. ચને કાનો માત્ર ચો. તો આખી લાઈનમાં જ્યાં ચને કાનો માત્ર ચો હોય એની નીચે લાઈન કરવાની છે. પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય અક્ષર વડે શબ્દ પૂરા કરો. પેલું બ્લેન્ક અળ. લો કે ગો તો ગો, ગોળ. બીજું હી બ્લેન્ક. ચો કે રો, રો, હીરો. બ્લેન્ક ઢણી. ઓ કે ઠો, ઓ, ઓઢણી. હલ બ્લેન્ક. મો કે વો, વો, હલ વો. એના પછીનો પ્રશ્ન, અક્ષરને અક્ષર સાથે જોડો. તો તમે જુઓ છો વચ્ચે સર્કલમાં કો લખેલો છે લાલ કલરથી. પછી આજુબાજુ જે ટ્રાયંગલમાં જ્યાં કો હોય ત્યાં જોઈન્ટ કરવાનું છે. બાજુના ટ્રાયંગલમાં અને કાનો માત્ર ઓ. આજુબાજુ જ્યાં ઓ હોય ત્યાં જોઈન્ટ કરવાનું છે. એના પછીનો પ્રશ્ન, ચિત્રને અક્ષર સાથે જોડો. પેલું ચિત્ર છે લોટો, તો એને લોટો લખ્યું છે ત્યાં જોડેલું છે. પછી બીજું ઘોડો, તો ઘોડાના ચિત્રને પેલા અક્ષર સાથે જોડો. પછી મોટર, તો એને ચોથા શબ્દ સાથે જોડો. અને તોરણ, તો તોરણને બીજા શબ્દ સાથે જોડો. આ પેજ તમારે કોપી બુકમાં હોમવર્કમાં કરવાનું છે. હવે નોટ. લાસ્ટ પીરિયડમાં આપણે ક્વેશ્ચન નંબર 7 લખેલો. આજે આ શેનું ચિત્ર છે? સનફ્લાવર, મતલબ સૂરજમુખી. આજે આપણે 8મો પ્રશ્ન લખશું. સૂરજમુખીનો રંગ કેવો હોય? તો જવાબ છે સૂરજમુખીનો રંગ પીળો હોય. સવાલ 1 વાર અને જવાબ 10 વાર લખવાનો રહેશે.